हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् जषाणां मकरश्चास्मि श्रोतसामस्मि जानवी। शस्त्र धारण करनारोમાં પરમવીર રામ હું છું. આગળ કે છે જષાણામ મકરશ્ચાસ્મિ. જશ એટલે કે જળચર પ્રાણીઓ. જશનો અર્થ શું થાય? જળચર પ્રાણી. એટલે શંકરાચાર્ય કહે છે મત્સ્યાદી નામ. જળમાં રહેનારા જે પ્રાણીઓ જે છે એ સર્વ પ્રાણીઓમાં મકરશ્ચાસ્મિ. મકર એટલે મગર. જળનો પ્રાણી શ્રેષ્ઠ પ્રાણી કયું કયું? ભગવાને મગર કયો. કેમ? મગરના જે જડબા જે છે ને અને મોટું જડબું આવે એને તીક્ષ્ણ દાંત આવે. વૈજ્ઞાનિકોએ વિચાર્યું, જો સમજો કે એનું જડબું જે છે એ જડબાની તાકાત કેટલી? તો કે એ 5 ટનની તાકાત. જો વિચારજો, આવડું મોટું પેલું ભેંસ હોય, જંગલી ભેંસ, એને પણ એ શું કરી શકે? પકડીને ખેંચી શકે. એના હાડકાને પણ એ તોડી શકે. જો વિચારજો, એટલે એની તાકાત છે, એનું બળ છે. જો આમ શ્રેષ્ઠ છે મગર. તમે જુઓ ને ત્યારે ખબર પડે એ મગરની તાકાત કેવી છે. આમ જળચરોમાં શ્રેષ્ઠ કોણ છે? આ મગર શ્રેષ્ઠ છે ને એટલે ભગવાન કહે છે જળચરોમાં મગર હું છું. પણ એનો અર્થ એવું નથી બાકીના જળચર ભગવાન નથી. જો સમજો, બધા જ જળચર ભગવાન છે, બધા જ સાપ ભગવાન છે, બધા જ નાગ પણ ભગવાન છે, બધા પક્ષીઓ પણ ભગવાન જ છે. પણ એમાં જે શ્રેષ્ઠ છે, જેમાં ભગવાનની વિભૂતિના આપણે દર્શન કરી શકીએ, એ શ્રેષ્ઠતાના દર્શન આપણે કરીએ છીએ. અને એટલા માટે ભગવાન કહી રહ્યા છે જષાણામ મકરશ્ચાસ્મિ. આ જળચરોમાં મગર હું છું. શ્રોતસામ અસ્મિ જાહ્નવી. જાહ્નવી એટલે ગંગા. ગંગાના અનેક નામ છે. જો ભાગીરથી. ગંગોત્રી જઈએ તો ગંગોત્રીમાં જે છે એ ગંગા નથી, ત્યાં કોણ છે? ભાગીરથી. ગંગાનો જન્મ ક્યાંથી થયો? જો વિચાર, ત્યાં ભગીરથ પર્વત છે. ભગીરથ પર્વતનો જે ગ્લેશિયર છે, હિમશિલા જે છે, ત્યાંથી આ એનો જન્મ થયો. અને એટલા માટે ભગીરથ પર્વતમાંથી નીકળે શું કહેવાય? ભાગીરથી. પણ ગંગા ખરેખર તો સ્વર્ગની નદી. સગરના 10,000 પુત્રો ઋષિના શ્રાપથી શું થઈ ગયા? રાખ થઈ ગયા. સગરે પ્રાર્થના કરી ત્યારે ઋષિએ કહ્યું
કે સ્વર્ગની ગંગાના જળથી જ આ રાખ ફરીથી શું થઈ શકે, તારા પુત્રો જીવંત થઈ શકે. સગરે તપશ્ચર્યા કરી, 3 પેઢીની તપશ્ચર્યા. જો વિચારી જોજો, રાજા સગરે તપશ્ચર્યા, સગર રાજા એટલે રામના પૂર્વજ થયા. રાજા સગરે તપશ્ચર્યા કરી, પછી અજર નહીં, એમના પછીના રાજા એમણે પણ તપશ્ચર્યા કરી, અને પછી એમના પછી આ ભગીરથ આવ્યા, ભગીરથે પણ તપશ્ચર્યા કરી. આમ 3 પેઢીની તપશ્ચર્યા થઈ, ત્યારે માં ગંગા પ્રસન્ન થઈ. અને માં ગંગાએ પૂછ્યું શું જોઈએ છે, તો કે આ પૃથ્વી પર પધારો. તમે પૃથ્વી પર પધારશો તો આ અમારા 10,000 જે બાળકો છે, જે રાજકુમારો રાખ થઈ ગયા છે, એ જીવંત થઈ શકે. ત્યારે માં ગંગાએ કહ્યું કે મારો પ્રવાહ એવો છે. જો આ સમજાય, શબ્દ કયો છે, સ્રોતસામ. સ્રોત એટલે પ્રવાહ, સ્રોત એટલે શું છે, પ્રવાહ. માં ગંગા કહે છે મારો પ્રવાહનો વેગ એવો છે કે આ પૃથ્વીની આરપાર હું નીકળી જઈશ. મારા વેગને કોઈ કે સહન કરવો પડે, પૃથ્વી એને સહન કરી શકે એમ છે જ નહીં. એટલે ભગીરથે પૂછ્યું કે માં તમે જ ઉપાય બતાવો. તો કે એક જ ભગવાન છે જે મારા વેગને સહન કરી શકે, અને એ છે શંકર ભગવાન. તમે શંકર ભગવાનને પ્રસન્ન કરો, એ મારા વેગને સહન કરી લેશે. અને એટલા માટે ભગીરથે વળી પાછી શંકર ભગવાનને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી. અનેક વર્ષોની તપશ્ચર્યા પછી શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાનને કહ્યું કે આ ગંગા જે છે, અમારા રાજકુમારોને જીવંત કરવા માટે ગંગા પૃથ્વી પર પધારવા તૈયાર છે, પણ એનો વેગને કોઈ સહન કરી શકે એમ નથી. મને કહેવામાં આવ્યું તમે કરી શકો. શંકર ભગવાન કે જરૂરથી કરીશ. ભગવાને શું કર્યું, ઊભા થઈને જટા ખોલી દીધી કે ભલે આવતી ગંગા. જો આ વિચાર, પણ ગંગાને પણ અભિમાન હતું. એટલે એને અભિમાન હતું કે આ શંકર ભગવાને સહન કરી શકશે ખરા. ભગવાનને એક જ વસ્તુ નહીં ગમે, આ સમજવાનું, અહંકાર, અભિમાન નહીં ગમે. શંકર ભગવાનને ખબર પડી ગઈ ગંગાને શું અભિમાન છે, મારા જેવો વેગવાન પ્રવાહ કોઈનો નથી. એટલે જ્યાં ગંગા આવી ભગવાને શું કર્યું, પેલી જટા બાંધી દીધી. પેલી ગંગા અંદર ગોળ ગોળ ફર્યા જ કરે, પેલું બહાર નીકળે જ નહીં. જો આવી પેલો ભગીરથ રાહ જુએ કે ગંગા આવે. ગંગા ગૂંચવાઈ ગઈ અંદર. ભગવાનની જટામાં શું છે, એ ફરતી રહી. એટલે ભગીરથે કહ્યું ભગવાન શું થયું, કે ભગવાન કૃપા કરો જાનવી. એટલે ગંગાને પણ થયું કે મારો વેગને સહન કરે નહીં, મારા વેગને પણ શું કરી શકે છે, પકડી રાખી શકે. જો ભગીરથે પ્રાર્થના કરી. ભગવાને શું કરી, જટાનો એક ભાગ ખોલ્યો અને ગંગા વહેવા માંડી. ભગીરથને કહ્યું ચાલ મને લઈ જા, ક્યાં સુધી જવાનું છે, તારા રાજકુમારો ક્યાં છે. તો ભગીરથ આગળ ચાલે, પાછળ ગંગા ચાલે. રસ્તામાં આવ્યો ઋષિનો, જા સમજો, પેલો ઋષિનો આશ્રમ આવ્યો. ગંગાનો પ્રવાહ એવો હતો, પેલો ઋષિનો આશ્રમે તણાઈ ગયો. ઋષિને આવ્યો ગુસ્સો. ઋષિએ શું કર્યું, ગંગા પી ગયા. ભગીરથ પાછળ જઈ જોયું શું છે, ગંગા દેખાય નહીં. ઋષિ મુનિ વળી પ્રાર્થના. જો સમજો આ શું બતાવે, આમ શું બહુ વિજ્ઞાની. કોઈ પણ કલ્યાણકારી કર્મ કરતા હોઈએ, કાર્ય કરીએ, એમાં વિઘ્ન આવવાના જ. વળી પાછું ભગીરથે પ્રાર્થના કરી કે ના આ તારી ગંગા છે, મારો આખો આશ્રમ ધોઈ, ભલે હું રાજા છું, તમારો આશ્રમ બાંધી આપીશ, પણ ગંગાને છોડો. ઋષિ મુનિ જે બેઠા હતા ને, આ જંગ આપણે ગુજરાતીમાં કહીએ, જહન્નું કહેવાય એને, એમાંથી એ પ્રગટ થઈ. એટલે એનું નામ શું પડ્યું, જાહ્નવી. ભગીરથ લાવ્યા એટલે ભાગીરથી પડ્યું. જો હિમાલયમાંથી પ્રગટ થઈ એટલે હેમવતી કહેવાય. અને ઋષિના જાંગમાંથી એ ઉત્પન્ન થયેલે શું કહેવાય, જાહ્નવી. અને એ ગંગા આવી અને જે 10,000 રાજકુમારોની રાખ હતી, એ રાખના ગંગાજળનો સ્પર્શ થયો, રાજકુમારો ફરી પ્રગટ થયા. આમ એનો પ્રવાહ છે. એટલે ભગવાન શું કહે છે, સ્રોતસામ. આ પ્રવાહ જે છે એ સર્વ પ્રવાહોમાં શ્રેષ્ઠ કોણ છે, આ માં ગંગા છે. જો કે એકવાર અકબર એના દરબારમાં બેઠો હતો. એના દરબારમાં 14 રત્નો હતા, એમાંનો એક કોણ હતો, બીરબલ. એટલે અકબરે પેલા પંડિતોની કસોટી કરવા પૂછ્યું.
જો આ સાંભળો કે શ્રેષ્ઠ નદી કઈ, બધા એક અવાજે શું બોલ્યા? આપણને કોઈ પૂછે શ્રેષ્ઠ નદી કઈ તો શું કહીએ આપણે? બધા એક જ અવાજે શું કહેવાના? ગંગા. બિરબલ કશું બોલ્યો જ નહીં. જો બધા બોલ્યા ગંગા, પણ બિરબલ કંઈ નહીં બોલ્યો. એટલે અકબરને નવાઈ લાગી કે બિરબલ કેમ નહીં બોલ્યો. અને બિરબલ સામે જોયું કે બિરબલ તું શું કહે છે? યમુના. તો કે બધા પંડિતો કહે છે ગંગા શ્રેષ્ઠ નદી છે અને તું કહી રહ્યો છે. જાવ એટલે કે મહારાજ તમારો પ્રશ્ન શું છે? તો કે મારો પ્રશ્ન એ છે સર્વ નદીઓમાં શ્રેષ્ઠ કોણ છે? તો કે તમને કોણે કહ્યું આ ગંગા નદી છે? જો વિચારજો, તમને કોણે કહ્યું કે આ ગંગા નદી છે? નદીઓમાં શ્રેષ્ઠ અમે તમે પૂછતા હોય તો યમુના શ્રેષ્ઠ છે. નદી જો આ સમજો, આજકાલ આ બધા લોકો જે વાતો કરતા હોય ને, જો આ સમજો, આપણે શું બોલીએ ને એનું કંઈ ભાન નથી હોતું. સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ મનુષ્ય છે. અને પણ મનુષ્ય જો આ સમજો, પ્રાણીઓ કોને કહેવાય? પહેલા મનુષ્યને પેલા પ્રાણીઓના કેટેગરીમાં મૂકે અને પછી શું કહે? સર્વ પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. ધ બેસ્ટ પ્રોફેશન ઇઝ ટીચિંગ. સાંભળ્યું છે કે નહીં વાક્ય? બેસ્ટ પ્રોફેશન ઇઝ ટીચિંગ. ટીચિંગ ઇઝ નોટ અ પ્રોફેશન એટ ઓલ. વ્યવસાય છે. સર્વ વ્યવસાયોમાં શ્રેષ્ઠ શિક્ષણ છે. શિક્ષણ વ્યવસાય છે. પેલો વકીલને ત્યાં જાય ને, એ પેલો ગ્રાહક જાય ને અસીલ કહેવામાં આવે. એમ શિક્ષણ વ્યવસાય છે. જો અત્યારે તો વ્યવસાય થઈ જ ગયું છે. આ સમજો, 10 કરોડ જો કોઈ પાસે હોય ને તો એને કરવાનું કંઈ નહીં, સ્કૂલ ચાલુ કરવાની. આ સમજો, પેઢી દર પેઢી શું થતું રહે? એણે કંઈ બીજું કરવાનું જ નહીં. વવાવે એને પ્રિન્સિપાલ બનાવી દે. જો કહું છું, એક પરિવાર છે, આખો પરિવાર શું કરે? આ સ્કૂલ જ ચાલવે. એક એડમિનિસ્ટ્રેટર ને એક પ્રિન્સિપાલ. શિક્ષણ વ્યવસાય છે. પડીકા બાંધવાના છે. શિક્ષક પાસે જે આવે છે એ ગ્રાહક છે. જો વિચારો, એક નિર્દોષ બાળક એની પાસે છે, એને તમે વ્યવસાય કહેશો? એ જ રીતે ગંગાને તમે નદી કહેશો? જો સમજો, થોડા દિવસ ત્યાં ઋષિકેશ હરિદ્વાર રહો ને પછી ખબર પડે. બિરબલ કહે છે આ ગંગા નદી છે એવું તમને કોણે કહ્યું? ગંગા નદી નથી. ગંગા એ જ્ઞાન પ્રવાહ છે. જ્ઞાન ગંગા કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? જ્ઞાન ગંગા. જ્ઞાનનું પ્રતીક છે. જો સમજો, ગંગા એટલે જ્ઞાન છે. પણ તમે નદીઓ એમ કહેતા હોય તો નદીઓમાં શ્રેષ્ઠ કોણ છે? યમુના છે. તો કે યમુના કેમ શ્રેષ્ઠ છે? કે જેને કિનારે શ્રી કૃષ્ણએ શું કરી? અનેક પ્રકારની લીલાઓ કરી. અને એટલા માટે યમુના કોણ છે? શ્રેષ્ઠ નદી છે. યમુના તટ વિહારી. શ્રી કૃષ્ણએ દરેક પ્રકારની લીલાઓ ક્યાં કરી? એ યમુના કિનારે કરી. અને એટલા માટે યમુના નદી શ્રેષ્ઠ નદી છે. પણ ગંગા નદી નથી. આ સમજો, ગંગા એ જ્ઞાન ગંગા છે. જ્ઞાનનું પ્રતીક છે ગંગા. આ સમજો, એ જ્ઞાનનો પ્રવાહ છે. જો ચોથા અધ્યાયમાં જોઈ ગયા, એવમ પરંપરા પ્રાપ્તમ. આ જ્ઞાન કેવું છે? એવમ પરંપરા પ્રાપ્તમ. કોઈ સ્વયંભૂ ગુરુ નથી. આ સમજો, વિચારો, કોઈ છે સ્વયંભૂ ગુરુ? જો સ્વયંભૂ ગુરુ બની શકતો હોય, જો વિચારી જોજો, જો કોઈ સ્વયંભૂ ગુરુ છે એમ આપણે કહીએ તો એનો અર્થ શું થયો? એને આપોઆપ જ્ઞાન થયું. એને આપોઆપ જ્ઞાન થયું. કોઈને જો આપોઆપ આત્મજ્ઞાન થતું હોય તો કોઈને આપોઆપ મેડિકલનું જ્ઞાન થવું જોઈએ. કોઈ સ્વયંભૂ ગુરુ નહીં. આ સમજો, ભગવાન ગીતામાં એટલે મળે શું? એવમ પરંપરા પ્રાપ્તમ. પરંપરા છે. જ્ઞાન ગંગા એ શું છે? પ્રવાહનો અર્થ શું થાય? આ પરંપરા, જ્ઞાનની પરંપરા છે. આ સમજો. અને એટલે ભગવાન શું કહે છે? સ્રોતસામસ્મિ જાહ્નવી. આ પ્રવાહ જે છે, સર્વ પ્રવાહોમાં શ્રેષ્ઠ પ્રવાહ કયો છે? આ મા ગંગા છે. પણ સ્વર્ગમાં મા ગંગા ક્યાંથી આવી? જો વિચારો, આપણે ગંગા કિનારે બેઠા જુઓ ને, લોકો આમ જ આમ ગંગામાં ચાલે. હું ત્યાં ઋષિકેશ રહી, રોજ સવારે દર્શન કરવા જઈએ. માતાજી ઉપરથી જ દર્શન કરી લેવાના. શનિ રવિની રજા હતી ને, બધા દિલ્હીથી ને બધાથી ફરવા આવે. પેલો એક દીકરી નાની મસ્તી, જો સમજો, 3-4 વર્ષની દીકરી, 3-4 વર્ષની દીકરી અને એના પિતાજી બંને ચપ્પલ ભરીને જ અંદર. જો વિચારી જુઓ. મેં પેલા ભાઈને કીધું કે ભાઈ, આ મા ગંગા છે, તારી ચપ્પલ તો તું કાઢ. પેલી છોકરી ચપ્પલ કાઢવા તૈયાર જ નહીં. એને ભગવાન, એ મેરે પેર ગંદે હો જાયેંગે. ગંગા પ્રત્યે આપણી ભાવના કેવી? એમાં ચપ્પલ પહેરીને જવું એ પણ શું છે? આપણે વિચારી ન શકીએ.
સ્વર્ગમાં પણ ગંગાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? બાળકૃષ્ણ અનેક પ્રકારની લીલાઓ કરતા. એક દિવસ વન ભોજન ભગવાન કરતા હતા. વન ભોજનમાં શું થયું? શ્રી કૃષ્ણ મધ્યમાં બેઠા, આજુબાજુ બધા કોણ બેઠા? બાળ ગોપ બેઠા. બધા બાળ ગોપ પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક ભોજન લઈ આવ્યા હતા. દરેકની માતાએ આપ્યું હતું ભોજન. પેલો બાળ ગોપ પોતે ભોજન લે અને બહુ સારું લાગે એટલે અડધું જ ખાધેલું શું કરે? લાલા જો મારી માએ આપ્યું બહુ સરસ છે, તું ખા. અને લાલાને મોઢામાં મૂકી દે. જો એણે જ ખાધું ને પછી શું કરે? મોઢામાં મૂકી દે. ભગવાન ગોળ ફરતા જાય ને બધાના હાથનું ખાતા જાય. એ જ વખતે વળી બ્રહ્માજીને શું વિચાર સૂઝ્યો આપણી ભાષામાં? જો એટલે આમ જોઉં તો ખરો કે મને કહે છે કૃષ્ણ તરીકે અવતાર ભગવાને લીધો છે, ભગવાન શું કરી રહ્યા છે જોઈ આવું. એટલે ત્યાં બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ જોઈ શું કરે છે? આ બાળ ગોપનું એઠું જૂઠું ખાઈ રહ્યા છે. એટલે એ વિચારે આ ત્રિલોકનો સ્વામી આવું એઠું જૂઠું ખાતો હોય, આ કૃષ્ણ વિષ્ણુ ભગવાન લાગતા નથી. કેમ આવું એઠું જૂઠું ભગવાન ખાતા હોય? પેલો ખાય ભગવાનને ખવડાવે, વળી ભગવાન ખાય ને એને ખવડાવે. જો આવી બ્રહ્માજીને આવી ગયા ચક્કર કે આ ભગવાન નહીં હોઈ શકે, આ ત્રિલોક સ્વામી નહીં હોઈ શકે. પણ બધા એને પેલા કૃષ્ણ કૃષ્ણ કરીને બોલાવે. એટલે એમણે વિચાર્યું આ જોઈ લઉં, હવે હું કસોટી કરું. આ બુદ્ધિ બગડે ને ત્યારે ભગવાનની કસોટી થાય. આ સમજ જેમ પાર્વતીએ ભગવાનની રામની કસોટી કરી. એટલે બધા ભોજન કરી રહ્યા હતા. ગાય ચરી રહી હતી. બ્રહ્માજીએ શું કર્યું? બધી ગાયને ઉઠાવી ગયા. ઉઠાવીને બ્રહ્મલોકમાં લઈ ગયા જ્યાં ભોજન પૂરું થઈ ગયું. યમુનામાં જઈને હાથ મોઢું ધોયું અને બધા બેઠા. અને અચાનક જ એક ગોપ બાળની નજર ગઈ. કોઈ વાછરડા વાછરડી દેખાતા નથી. એટલે કે લાલા બધા વાછરડા ક્યાં ગયા? તે કે તો ચરતા ચરતા ક્યાંક ગયા હશે, જોઈ આવો. જંગલમાં જતા રહ્યા હશે, જોઈ આવ્યા, ક્યાંય મળે નહીં. એટલે બધાને કે જાઓ તમારા વાછરડા શોધી લાવો. ત્યાં બધા શોધવા ગયા. બ્રહ્માજીએ બધાને ઉપાડી ગયા. ભગવાનની દોસ્તી કરે તો બ્રહ્મલોકના દર્શન થઈ જાય. જો આ વિચારજો. કોઈ પણ પ્રકારને અગ્નિહોત્ર કર્મય નથી કર્યું ને, સંધ્યા વંદનાય નહીં કરી, ત્રિકાળ સંધ્યા વંદનાય નથી કરી ને, કોઈ યજ્ઞ નથી કર્યો. પણ બાળકૃષ્ણની સાથે બાળ લીલા કરતા કરતા બાળ ગોપને ક્યાંનું ટુરિઝમ મળી ગયું? વિઝા મળી ગયા. જા સમજો ક્યાંના વિઝા મળી ગયા? બ્રહ્મલોકના. જો વિચારી બધા બાળ ગોપને ક્યાં લઈ ગયા બ્રહ્માજી? પેલા બ્રહ્મલોકમાં લઈ ગયા. બાળ ગોપ તો બધા જોતા રહી ગયા કે ક્યાં આવી ગયા. કૃષ્ણ ભગવાન બેઠા હતા નિરાંત. પણ જોયું કે અવાજ આવતો બંધ થઈ ગયો. આજુબાજુ ફરીને જોયું, ન તો વાછરડા દેખાય, ન વાછરડી દેખાય, ન ગોપ બાળ દેખાય. ભગવાન તો કે થયું શું? જ્યાં ભગવાને આંખ મીચી ખબર પડી ગયા બધા ક્યાં પહોંચી ગયા? બ્રહ્મલોક. સંધ્યા થઈ ગઈ. ગોરજ સમય કહેવાય એને. પાછા જવાનો સમય થઈ ગયો. ભગવાન વિચારે શું કરવું? ભગવાન સ્વયં જ શું થઈ ગયા? બધા ગોપ બાળના વસ્ત્ર, ધાબડી, લાકડી, ગાય, વાછરડા બધું શું થઈ ગયું? એ ભગવાન સ્વયં બની ગયા અને ગયા ગોકુળમાં. તે દિવસે જ્યારે ભગવાન ગોકુળમાં ગયા, કોઈ ભગવાન સામે જોવા તૈયાર નહીં. પેલી ગાયને એનું વાછરડું જેટલું બધું વહાલું લાગે, પેલી ગોપીને એનો ગોપ બાળ એટલો બધો વહાલો લાગે. એને નવાઈ લાગે કે આજે મારા પુત્ર પ્રત્યે કૃષ્ણ કરતાં પણ વધારે પ્રેમ મને મારા પુત્ર પ્રત્યે કેમ થઈ રહ્યો છે? કેમ? કારણ કે એ પણ કોણ હતો? શ્રી કૃષ્ણ સ્વયં હતા. પેલો બ્રહ્મલોકમાં એક દિવસ થયો ને, એટલે બીજે દિવસે બ્રહ્માજીએ વિચાર કર્યો લાવો જોઈ આવું ત્યાં શું થઈ રહ્યું છે. એટલે બ્રહ્માજી જોવા આવ્યા. બ્રહ્માજીનો એક દિવસ એટલે અહીંયા શું થાય? 1 વર્ષ. જો આ સમજો, 1 વર્ષ સુધી ભગવાને શું કર્યું? આ લીલા કરી. એટલે બ્રહ્માજી પાછા આવ્યા. એમનો બીજો દિવસ જો આવ્યું હતું. બ્રહ્માજી આવીને જોયું તો શું હતું? બધું એવું ને એવું જ. એટલે બ્રહ્માજી વિચાર કરે મેં ઝેરોક્સ મશીન બનાવ્યું નથી. વળી પાછા બ્રહ્મલોકમાં જઈને જોવા ગયા. ત્યાંય બધું પેલા બધા આરામથી રહે છે, પેલા મજા કરે બ્રહ્મલોકમાં. ગોપ બાળો, ગાયો, બધાને બ્રહ્મલોકમાં મજા પડી ગઈ. જો સમજો, એ લોકોએ વિચાર્યું કે શ્રી કૃષ્ણએ કંઈક કર્યું, અમને ક્યાંક ફરવા મોકલે. એટલે પેલા મજા કરે ત્યાં. જો વિચાર. એટલે બ્રહ્માજી વિચાર કરે આ ત્યાંય પેલા મજા કરે, અહીંયા જો તો અહીંયા ગોપ બાળો, ગાયો, બધું જ એમનું એમ. ચક્કર આવી ગયા બ્રહ્માજીને. મેં ઝેરોક્સ મશીન રાખ્યું નથી, આ ઝેરોક્સ કોપી આવી ક્યાંથી? 3D પ્રિન્ટર. જો આ સમજો,
એ જમાનામાં ભગવાને પણ શું બનાવેલું? 3D પ્રિન્ટર. આપણને એમ થાય કે આપણે કશું કર્યું. જો આ વિચાર, આ ભગવાન બધું જ કરી ચૂકેલું. મેં કીધું બધું શરૂ કોણે કર્યું? આ ભગવાને જ શરૂ કર્યું. એટલે બ્રહ્માજી વિચાર કર્યા 3D પ્રિન્ટર ક્યાંથી આવ્યું? 3D પ્રિન્ટરથી તમે આખું ઘર બનાવી શકો. જો આ સમજો, હજી આ ભારત તો આપણે બહુ પાછળ ચાલીએ છીએ. 3D પ્રિન્ટરથી તમે આખો કાને બનાવી શકો. જો આ વિચારજો, એવા મશીન બનાવ્યા છે. 3D પ્રિન્ટર એને કહેવાય. તમારો કાને બનાવ્યો ને, તમારું ઘરે બનાવ્યું, તમારું પુસ્તકે બનાવી આપે. એટલે બ્રહ્માજી વિચાર કરે ઝેરોક્સ મશીને નથી બનાવ્યું, 3D પ્રિન્ટરે નથી ને આવ્યું ક્યાંથી? ચક્કર આવી ગયા બ્રહ્માજીને. પણ બ્રહ્માજી હતા બ્રહ્માજી. જો આ સમજો. એટલે વિચાર કર્યું કે આ સૃષ્ટિમાં ગરબડ થઈ, ક્યાંક કંઈક ગરબડ છે. ધ્યાનમાં બેસી ગયા. કંઈ પણ ગરબડ થાય ને આંખ મીચીને બેસી જાઓ શાંતિથી. આપણે 25ની સાથે વાત કરવા લાગીએ. તકલીફ આપણી યાદ છે. જો આંખ મીચીને ભગવાનનું નામ લેવા માંડે. બ્રહ્માજીએ પણ શું કર્યું? ધ્યાન લગાવ્યું ભગવાનનું. કે ભગવાન, આ તમારી સૃષ્ટિમાં મને કંઈ સમજાતું નથી. અને જ્યાં ધ્યાન લાગ્યું એમનું, અને એમણે જોયું તો શું છે? બધા ગોપના વસ્ત્ર, ગાય, બધું કોણ હતું? સાક્ષાત શ્રી કૃષ્ણ. સમજી ગયા કે મેં ભૂલ કરી છે. એટલે કૃષ્ણ ભગવાન પાસે ગયા અને બ્રહ્માજીએ કૃષ્ણ ભગવાનને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. બ્રહ્માજીને કેટલા મુખ છે? બ્રહ્માજીને કેટલા મુખ? 4 મુખ છે. 4 વેદના 4 મુખ છે. 4 મુખ એટલે 4 વેદ. બ્રહ્માજીએ સાષ્ટાંગ પ્રણામ કરવું, શું કરવું પડે? પેલું આડોટવું પડે. જો આ સમજો. એ સાષ્ટાંગ દંડવત પ્રણામ ક્યારે થાય? આપણું મસ્તક ભગવાનના ચરણમાં સ્પર્શ કરે. એટલે બ્રહ્માજીએ શું કરવું પડે? શ્રી કૃષ્ણને ચરણે થાય. ભગવાન મને માફ કરો, બહુ મોટી ભૂલ મેં કરી. એમણે ભગવાનને શું કર્યું? કમંડલુમાંથી ભગવાનને પાદ પ્રક્ષાલન કર્યું. બ્રહ્માજીએ જે પાદ પ્રક્ષાલન કર્યું અને એ જે જળ ભગવાનનું ચરણારવિંદનું જે ચરણામૃત છે એ ગંગા જળ છે. જો આ સમજો, શ્રી કૃષ્ણનું ચરણામૃત શું છે? આ ગંગા જળ. જો એ ચરણામૃત હોય ભગવાનનું, એમાં હું પગ મૂકી શકું? ભગવાનને આપણે ફૂલ ધરાવ્યું હોય, એ ફૂલ પર આપણે પગ મૂકીએ? પ્રસાદ પર પગ મૂકીએ? નહીં. તો માં ગંગા કોણ છે? ભગવાનનું ચરણામૃત. એટલા માટે માં ગંગા પાસે જઈએ ને ત્યારે મર્યાદા કરવી. પહેલાં માં ગંગાને પ્રણામ કરવાના, માં ગંગાનું પ્રક્ષાલન કરવાનું અને માં ગંગાને કહેવાનું, હું મારા પગ ચરણ તમારી અંદર મૂકું છું, મને શું કરો? ક્ષમા કરો. પહેલાં ક્ષમા પ્રાર્થના, પછી પગ મૂકવાનો. જો આ સમજો. પ્રણામ કરીએ, માતાજીને શું કરીએ? અર્ઘ્ય કરીએ, આપણા પર પ્રક્ષાલન કરીએ અને પછી આમ માં ગંગા કોણ છે? ભગવાનનું ચરણામૃત છે, જ્ઞાન ગંગા છે. સમ આ ભાવના કેળવવી પડે. જો આ સ્રોત સામસ્મી જાહ્નવી. પૂજ્ય સ્વામીજી જ્યારે ત્યાં રહેતા હતા 60-65માં, કૈલાસ આશ્રમમાં ભણવા જતા સ્વામીજી, તો ત્યાં અધ્યયન કાળમાં સ્વામીજી જ્યારે રહેતા હતા, આપણે કોઈની ટીકા નથી કરવાની. જો આ સમજો. પણ એક સંપ્રદાય એવો હોય છે આપણે ત્યાં, જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી. વૈદિક છે પણ મૂર્તિ પૂજાને માનતા નથી. એ લોકો આ મંદિરને પૂજા એ બધું માને નહીં. એ લોકો વૈદિકો છે. એવો એક વૈદિક ત્યાં પહોંચી ગયો. એ કે આ બધું, આ ગંગા માતા છે, આ બધું તો નકામું, કે આ બધું ખોટું છે, આ મૂર્તિ પૂજા કરવાની નહીં હોય કે. એટલે પેલું લઘુ સંચાર શૌચ કરવા એ ત્યાં જાય. જો વિચારો. એટલે સ્વામીજી કે અમે બધા જે સાધુઓ ત્યાં રહેતા હતા, બોલા એક સાધુએ જોયું ને, એને જે ગુસ્સો આવ્યો. જાય સ્વામીજીનો આશ્રમ છે ને, હજી બાજુમાં નિરંજન અખાડા જે 12 અખાડા શંકરાચાર્યજી શરૂ કર્યા. પેલો અખાડાવાળો, તે વખતે ખરેખર અખાડા ચાલતા ત્યાં. પેલો અખાડાવાળા સાધુએ જોયો ને, એટલે આવીને એવી બૂમ મારી. જો સમજો. પેલાને એવો ગુસ્સો આવ્યો ને, પેલાને એવો ખખડાવ્યો. પેલો કે એ કુછ હૈ નહીં, હમ કુછ માનતે નહીં, આપકો જો કરના હૈ તો કરો. સ્વામીજી કે એવો ઝઘડો ઉપડ્યો ને પછી તો પેલો સાંભળવા તૈયાર જ નહીં. એટલે રાત પડી ગઈ, પેલો સૂઈ ગયો. આ બધા પછી આ જે અખાડાવાળા સ્વામીજી હતા ને, જેને ગુસ્સો, એ સ્વામીજી પાસે આવ્યો. સ્વામીજીને કે સ્વામીજી કલ સુબહ હમ ઉસકો ઉઠા કે ફેંક દેંગે. સ્વામીજી કે એ સાધુ છે, આપણે એવું કરવાની જરૂર નથી. नहीं नहीं नहीं, आप तो बहुत शांत रहते हो, आपको कुछ समझ में नहीं आ रहा है, आप मत बोलना है, बीच में मत आ जा. स्वामी जी की तू शांति राख.
नहीं नहीं वो यहाँ रहता, वो यहाँ नहीं रहेगा. स्वामी जी કે તું શાંતિ રાખ, એ કાલે નહીં રહે, તું શાંતિ રાખ, તું જઈને સૂઈ જા જા. સવારે ઉઠ્યા ને સ્વામીજી વહેલા ઉઠી જાય, ઉઠીને પેલા સાધુ પાસે જઈને કે જો અહીંયા તારા જાનનું જોખમ છે, તું અહીંયા રહેવા માંગતો હોય તો રહેજે, પણ આમાંનો એક કે તને જીવતો નહીં છોડે. અહીંયા તારે જીવતા રહેવું હોય તો શું કર, અહીંથી તું અત્યારે જ રવાના થઈ જાય. જો આ સમય એવાય લોકો છે, જો આ વિચારી જો, જેને ગંગા પ્રત્યે શું છે, આ મા ગંગા છે ભાવના નથી. જો વિચારો આપણા બધાના ઘરમાં ગંગાજળ હોય, ક્યારેય ગંગાજળમાં ફૂગ લાગી? પવિત્ર છે, જો આ સમજો, એની પવિત્રતા છે. મા ગંગા છે, સાક્ષાત દેવી છે, આ સમજવાનું. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે, સ્રોત આ પ્રવાહ જે છે, પાણીના જળના પ્રવાહોમાં શ્રેષ્ઠ પ્રવાહ કયો છે? મા ગંગા. હું છું જાહ્નવી, હું છું. પછી ભગવાન એમ થયું કે એક એક બતાવવાનું, પક્ષી હું છું ને, પશુ હું છું ને, જળચર હું છું, નાગ હું છું. જો એટલે ભગવાન કે અર્જુન આ બધું હું જ છું. કોણ? એટલે આગળના શ્લોકમાં કહે છે સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહમ. સર્ગાણામ, સર્ગાણામ એટલે શું છે? સર્ગ એટલે કે સૃષ્ટિના, સંપૂર્ણ સૃષ્ટિ જે છે. સર્ગાણામ એટલે શું છે? સંપૂર્ણ સૃષ્ટિ. આદિ, આદિ એટલે પ્રારંભ. સૃષ્ટિનો આદિ પણ હું જ છું. અંતશ્ચ, સૃષ્ટિનો અંત પણ હું જ છું અર્જુન. સૃષ્ટિનું મધ્ય પણ હું જ છું. ઘડાનો આદિ એમ કહીએ તો ઘડાનો આદિ કોણ છે? માટી. મધ્યમાં કોણ છે? ઘડો. અને ઘડાનો અંત કોણ છે? માટી. જાત ભગવાન કહે છે આ સૃષ્ટિનું સર્જન થયું એ પહેલા હું હતો જ. સર્જન થયું ત્યારે પણ શું છે? હું છું જ. ઘડામાંથી માટીમાંથી ઘડો બન્યો તો માટી ગઈ? એ ઘડાનો નાશ થઈ ગયો, ચૂર્ણ થઈ ગયો, ઠીકરા બની ગયા, તો પણ શું છે? માટી તો છે જ. આમ આ જગત મારામાંથી જ ઉત્પન્ન થયું, આ જગત મારામાં જ રહે છે, આ જગતનો અંત મારામાં જ આવે છે. આદિરંતશ્ચ મધ્યંચ એવ, એવ કહીને ભગવાન ભારપૂર્વક કહે છે સર્વ હું જ છું. જો આદિ હું છું એટલે કે ઉત્પત્તિ પણ હું જ છું. શંકરાચાર્ય કહે છે ઉત્પત્તિ સ્થિતિ લયા અહમ. ઉત્પત્તિ પણ હું જ છું, સ્થિતિ પણ હું જ છું, લય પણ કોણ છે? હું જ છું. બંને લેવાનું. જો સમજો, ઉત્પત્તિ કરતા પણ હું જ છું, અને જેમાંથી ઉત્પન્ન થયું એ દ્રવ્ય પણ કોણ છે? હું જ છું. આપણે જોઈ કે આગળ 7મા, 8મા, 9મા અધ્યાયમાં કે કોઈ પણ ઉત્પત્તિના બે કારણ હોય, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત કારણ કર્તા છે, બનાવનારો છે, મેકર. ઉપાદાન કારણ શું છે? દ્રવ્ય છે, મટીરિયલ. જો સમજો, સર્વ પ્રકારના જે ધર્મપંથો જે છે, સર્વ ધર્મપંથો બનાવનારની ચર્ચા કરે છે. જગત કોણે બનાવ્યું, પણ શામાંથી બનાવ્યું એમ પૂછીએ તો કોઈ ચર્ચા નથી કરતી. આપણું શાસ્ત્ર જ છે જે કહી રહ્યું છે, વેદાંતમાં જ કહેવામાં યત સર્વાણી ભૂતાની. અહીંયા પણ આપણે જોયું કે મત્તઃ પરતરં નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું? પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. નિમિત્ત કારણ પણ પરમાત્મા જ છે, ઉપાદાન કારણ પણ કોણ છે? પરમાત્મા જ છે. આમ આદિ હું છું એટલે કે ઉત્પત્તિ કારણ એટલે કે ઉપાદાન કારણ હું છું. જો આ સમજો, લય હું છું એનો અર્થ શું થયો? ઉપાદાન કારણ હું છું. સ્થિતિ, જો આ વિચારજો, સ્થિતિ હું છું એનો અર્થ શું થયો? કરતા પણ હું જ છું, બનાવનાર પણ હું જ છું, જેમાંથી બનાવ્યું એ પણ હું જ છું. આમ હું સર્વ છું. ભગવાન શું કહી રહ્યા છે કે આ એક એકને જોવાની જરૂર નથી, સર્વ હું જ છું. મારામાંથી જ બધું ઉત્પન્ન થયું, મારામાં જ બધું રહે છે, મારામાં જ સર્વ લય પામે છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની
देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।